અંબિકા સ્ટોન ક્વોરી સામે ગ્રામજનોનો આક્રોશ। માલ ઇટાડી પગી ભાગમાં બ્લાસ્ટિંગ, ધૂળ પ્રદૂષણ અને જાહેર રસ્તા પર દબાણના ગંભીર આક્ષેપ। અંબિકા સ્ટોન ક્વોરી સામે ગ્રામજનોનો આક્રોશ। માલ ઇટાડી પગી ભાગમાં બ્લાસ્ટિંગ, ધૂળ પ્રદૂષણ અને જાહેર રસ્તા પર દબાણના ગંભીર આક્ષેપ। ફાગવેલ તાલુકાના માલ ઇટાડી પગી ભાગના સ્થાનિકોએ અંબિકા સ્ટોન ક્વોરી સામે ગંભીર આક્ષેપો કર્યા છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ સતત બ્લાસ્ટિંગના કારણે મકાનોમાં તિરાડો પડી રહી છે। ધૂળ અને અવાજના પ્રદૂષણથી જનજીવન પ્રભાવિત થયું છે અને ક્વોરીનો પ્લાન્ટ 24 કલાક કાર્યરત રહેતા ભારે હાલાકી સર્જાઈ રહી છે। ગ્રામજનોએ અંગ્રેજોના સમયથી અસ્તિત્વમાં રહેલા જાહેર રસ્તા પર દબાણ કર્યાના પણ આક્ષેપ કર્યા છે। અગાઉ અનેક રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। મારું નામ રહીબેન રમણભાઈ। શું સમસ્યા છે તમારી? અમારી સમાચાર છે તે બ્લાસ્ટિંગ ટાઈમ વગરનું કરે છે અને અમારો છોકરો ચીસ પાડી જાય ઘરો અમને નહીં રહેવાતું, ધૂળજી જવા છે અને ઘરો ફાટી ગયો છે। અવળો કરેલો તોય ઘરો રહેતો નહીં અને કોઈ સમાધાન કરતું નહીં, કોઈ આવતું જ નહીં જોવાના। અમારા ઓઠવાડની પોલીસ બોલાવી રાત્રે અમારો છોકરો ત્યાં ચીસ કરી રહ્યો અને બીજી વખતમાં કપડાની પોલીસ બોલાવી અંધાર રાતે 1 વાગે। અમે શું કરીએ? અમે ચો જઈએ છોકરો નાના લઈ? પોલીસ કોણે બોલાવી? ક્વોરીના માલિક દ્વારા? કનુભાઈ। હા, શું તમારા રસ્તો અહીં કાયમી ઓઠવાડ જવા માટે? કાયમી ઓઠવાડ જવાનું આ નાના છોકરા નિહારમાં મેલે તે રસ્તો બંધ કરે છોકરો બીવી નિહારીઓ કેવી રીતે જાય? અમારો બાળકોને જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે? હા, અને બાળકો ઘેર રહે, સાહેબો ફોન કરી કેવી રીતે જાય નિહારીઓ અમારો નિહારમાં? અને ધૂળ ઘણી આવે, અમારો લુગડો નહીં નાયો ધોયો દેખાતો, અમારો છોકરો નાયો ધોયો નહીં દેખાતો। બાળકો નિહારમાં મોકલે તો સાહેબ હેરાન કરે કે આ છોકરો નવાડો કે નહીં નવાડતો કે તો અમે છોકરો મોકલીએ, લુગડો નહીં ધોયો। આ ક્વોરી વાળો શેઠિયો કશું શીખવાતો નહીં, અમારા બધું આ ક્વોરી બંધ કરાવવાની છે। કાયદેસર કાર્યવાહી કરાવવા અમારી માંગ છે। શું નામ છે તમારું? ગોહિલ કાંતિભાઈ બાબરભાઈ। ગામનું નામ તમારું? માણીરાડી ઓટા શિવપુરા। શું સમસ્યા તમારી? મારે આ મકાન જે આ બ્લાસ્ટિંગ કરે એનાથી ધ્રુજવાના કારણે મકાનોની તેડ પડી। આ બીજી વાર મકાન મેં બનાવ્યું હોય, અત્યારે 70 ફૂટનો વોલ પાડે, એમાં 17 વોલમાં 75 પેટી માલ વાપરી એવું એ સેટ કહેવા માગે। અમે આ 30 તારીખ સુધી મેં એમને અરજ કરી કે ભાઈ આ રીતે બ્લાસ્ટિંગ કોઈ નહીં કરવાની, તો આ માણસોએ અમારી કોઈ અરજી અત્યાર સુધી સાંભળી નહીં। એ કારણથી અમે આજ દિન સુધી મેં બંધ રખાઈ ક્વોરી અને કૂવા પાવઠે બોરમાં પણ પાણી અમારું આજ સુધી ચાલતું નહીં। રાતે ઊંઘ અને બ્લાસ્ટિંગ થાય એટલે બૈરો છોકરો ઊંઘવા જાય તો છોકરો અંદર ઘરમાં પણ પેસતો નથી। પ્લાન્ટ ચાલુ રાત દિવસ, ડે નાઇટ। અમારી એક માંગ છે કે આ ક્વોરી બંધ કરાવવાનું કારણ આ છે કે રસ્તો બી બંધ થયો એટલે આ ક્વોરી એ કારણથી બંધ કરાયેલી। જૂનો રસ્તો આજીવનનો હતો એ રસ્તો અમારો બંધ કરાયો। મેન પ્રોબ્લેમ અમારા રસ્તાનો બી છે। બાબુભાઈ જેરાભાઈ છે એ ઓટા શિવપુરા સ્કૂલમાં આ બ્લાસ્ટિંગ થવાથી આખી સ્કૂલ જર્જરિત થઈ છે અને ક્વોરીવાળા બ્લાસ્ટિંગ કરે તો સ્કૂલમાં જાણ કરતા નથી અને બાળકો પેલા વાઇબ્રેશનથી બહાર નીકળી જાય છે અને સ્કૂલમાં પોપડા પણ પડેલ છે। પોપડા એ વચ્ચે હમણાં મહિના પહેલાં પડેલા, હવે જો બાળકોને વાગશે તો એની જવાબદારી કોણ લેશે? આની કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માગ છે। શું નામ આપણું? મારું નામ ગોહિલ મહેન્દ્રભાઈ રમણભાઈ છે। અત્યારે અમે આવ્યા છીએ અંબિકા ક્વોરી। કનુભાઈ ખનીજ માફિયા છે એવા આ લોકો મોટા વિસ્ફોટ બ્લાસ્ટિંગ કર્યા છે અને અમારા ઘરની અંદર ફૂલ જ તિરાડો પડી ગઈ છે। આ લોકો નહીં માઈસની ગોળ કોઈ બાવંટરી મારતા, અમારી ભેંસો અંદર પડી જાય, ઢોર મરી જાય, છોકરો આવીને નીકળતા બીવસ। આ લોકો મોટા બ્લાસ્ટિંગ ઉડાડે છે, પ્લસ અમારો આ લોકો રસ્તો બંધ કરી દીધો છે અહીંથી ઓઠવાડ જવાનો। અમારા બધા અમે તાણના ગળિયાને બધા એરીને જતા હતા ઓઠવાડ, આ લોકો અમારો રસ્તો બંધ કરીને હાવ ખરાબ રોડ બનાવી આપ્યો છે।